એક ભગતે કોઈ બીજા ભગત જોડે કોઈ લેવડ દેવડ કરી હશે, ઘણી મોટી રકમની લેવડ દેવડ કરી. શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી, છતાંય ઘણી વખત ભૂલ થઈ જાય. બહુ મોટી રકમની લેવડ દેવડ થઈ ગઈ, પછી જ્યારે પાછા લેવાના થયા ત્યારે પેલા પાછા આપે નહીં. વાયદા પર વાયદા, વાયદા પર વાયદા. એટલે છેવટે સંતો જોડે વાંચે, સ્વામી પેલા પૈસા આપ્યા પણ પાછા આવતા નહીં. આપણે બધાની આ અવસ્થા છે. આપણે સંતો જોડે મોટા ભાગે આવા જ પ્રશ્નો લઈને જતા આવીએ છીએ. પણ પ્રભુ સ્વામીજીને તો પૂછીએ ને તો એવું કે ભાઈ તે શિક્ષાપત્રી નહીં પાડી, મારી જોડે આવી શકજે. તો જુદા જ છે. એને કઈ હેત માયા દયા પ્રીતિમાં બંધાયેલા છે. આપણી મોહબ્બત સારા એને જરાય અડે નહીં, અને આપણા હિત માટે છે. તો પ્રશ્ન સંતો થકી જતા 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 ઉપર વડીલ સંત સુધી પહોંચી ગયો. સ્વામીજીના બનાવેલા અથવા સ્વામીજીની હાથેના સાધુ વડીલ હોય, વ્યવહાર કુશળતા બી હોય, આધ્યાત્મિકતા બી હોય, પણ એક લેવલ પછી પૂરી થઈ જાય. એટલે એને પેલા ભગતે વાત કરી, સ્વામી મારી આટલી મોટી રકમ છે, આ ભગતને આલી છે, પાછી નહીં આવતો, કે આટલો બધો ટાઈમ થઈ ગયો, શું કરું? તો કે હજુ એક મુદત આપી જો. એટલે પેલા ભગતની બી લિમિટ આવી ગયેલી, બહુ કેટલો સમય આપું એમ. એટલે એણે કીધું ઠીક છે, એકાદ મહિનાનો હું સમય આપું છું, તમે એને કહેવું હોય તો કહી જુઓ, નહીં તો હું મારી રીતે હિસાબ કરી લઉં. એટલે પેલા વડીલે જે જવાબ આપ્યો, હા તારી રીતે પછી હિસાબ કરી લે છે. કઈ પ્રબોધ સ્વામીજી જુદા પડે છે. 1 મહિનાની મુદત આપી, 1 મહિના રકમ પાછી ના મળે તો પોતાની રીતે હિસાબ કરી લેવાનો, એ વાત નક્કી થઈ. પણ સંજોગો વસાત અને ગુરુવારી પ્રબોધ સ્વામીજી હાથે બી હેત હતું, એટલે એવું થયું કે ભાઈ આટલી મોટી ઘટના છે તો લાવો પ્રબોધ સ્વામીજીને બી વાત કરીએ. એટલે પ્રબોધ સ્વામીજી પાસે આવે છે, આખી વાત કરે છે કે સ્વામી આવી રીતે લેવડ દેવડ થઈ છે, હવે પાછા આવતા નહીં, આટલા સમયથી મુદત આપ્યા કરીએ છીએ, ને હવે આ વડીલ જોડે બી મેં વાત કરી લીધી છે કે ભાઈ હવે જો આ મહિનામાં મને પાછા નહીં આપે તો મારી રીતે હિસાબ કરી લેશે. ત્યાં ગુરુવારી પ્રબોધ સ્વામીજી જે જવાબ આપે છે, પ્રબોધ સ્વામીજી કે જેને તે લેવડ દેવડ કરી છે, અમે અમરીશ છે કે? તો કે હા સ્વામી અમરીશ છે. તો કે જો અમરીશ દીક્ષા એને લીધેલી હોય તો એ કે સ્વામીજીનો દીકરો થાય છે, સ્વામીજીનો સંબંધ વાળો થાય છે. અને એક વાર જેને સ્વામીજી અમરીશ દીક્ષા આપીને પોતાનો દીકરો બનાવે, પછી એને આપણે આપણી રીતે હિસાબ કરવાનો આપણને અધિકાર નહીં. તું ભજન કરજે કે, બાકી તારી રીતે હિસાબ કરવા જઈશ તો તું સ્વામીજીનો ગુનેગાર થઈશ. અહીં ગુણાતીત સંત જુદા પડે છે, આપણું વિઝન બદલી નાખે.